બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા ગામમાં શક્તિ સોસાયટી છે, જેમાં જયેશભાઈ વિનોદભાઈ સોલંકી જે છે તેના ઘરમાં એમના પત્ની અસ્મિતાબેન તથા તેમની 8 વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની 5 વર્ષની દીકરી હર્ષિતા, જેઓના ફાંસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે. પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને 3ના મૃત્યુ થયેલ છે. આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે અને આગળની તપાસ ચાલુ છે. પ્રાથમિક કારણ હાલ હજુ કોઈ આવેલું નથી, કારણ કે હાલ ઘટના સ્થળે આવીને બધી તપાસ ચાલુ છે. રૂમ અંદરથી બંધ હતો અને રૂમની અંદર પૂરી બારીકાઈથી બધી તપાસ પણ કરવામાં આવી રહી છે. જે કારણ હશે તે અને હાલ અત્યારે ઇન્ક્વેસ્ટ પંચનામું ચાલુ છે. પંચનામું પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ બીજી તેજ કરવામાં આવશે. ગળા ખાસામાં 2 દીકરીઓ છે અને પ્લાસ્ટિકની નાયલોનની દોરીથી અને અસ્મિતાબેન જાતે દુપટ્ટાથી અત્યારે હાલ ગળે ફાંસો ખાધેલાનું જણાઈ આવે. સાહેબ, અન્ય કોઈ પરિવારજનો ઘરે હાજર હતા કે નહોતા? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આવીને પૂછપરછ કરતા હાલ જ્યારે બનાવ બનેલો ત્યારે ઘરે કોઈ હાજર ન હોવાનું જણાઈ આવે છે. તેમના પતિ કંઈક છકડો રિક્ષા ચલાવે છે અને મજૂરી કરે છે, એટલે હાલ પ્રાથમિક માહિતી મળી છે. ઓકે. હું તો બારગામ સાઈડ ઉપર હતો, ત્યાંથી મને કોલ આવ્યો કે આમ ઘટના બનેલ છે, ભાભીને બંને દીકરીઓ ઓફ થઈ ગયેલ છે. મારા મોટા ભાઈને ખબર પડી, અહીંયા આવ્યો ને 10 સાડા 9 મજૂરી 10 વર્ષથી. બીજી કઈ તકલીફ હતી કે એવું? ના, બીજી કઈ તકલીફ નથી. આર્થિક રીતે કઈ પણ નહીં. કોણ સાથે મારો ભાઈ, મારા ભાઈના ફાધર અને બંને દીકરીઓ, મારા ભાભી, 5 જણા.